ફેમસ ગોમો તો આવી રહ્યું ફાફસર અને આખા તળાવમાં જીડો જ જીડો હોય લઈને ડોમાં શ્યા ફર કર્યું આમ થયો મજૂરી કરું તાર નહીં પીવો દરોડી એમ છે હજી આ કિનારો ખરો ને હજી છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને ગાઈઝ, સવાર પડી ગઈ છે અને સવારમાં તો અહીંયા ખેતરમાં આવી ગયો છું હું તો. અને આ બાજુ તો પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પપ્પા તો સવારમાં ખેતરમાં આવી ગયા છે ભાઈ તો વહેલા અને મસ્ત દાડો ઉગી ગયો છે આ બાજુ તો ઠાર છે એકલો નહીં. તો અહીંયા તો સવારમાં છોણ બોણ ભરીને અને કેજલને તો આવી ગયો છે, ભરાઈ ગયું બધું. આજ તો વહેલા ઉઠી ગયો એવું લાગે. આજ તો બધું કોમ પતી ગયું. હજી 4 વાટવાની હક મારા આબાન છે પણ હજી હું ખેતરમાં જઉં છું. અને અહીંયા તો સવારમાં વાળવાનું કામ ચાલુ છે, સાફ સફાઈનું. જો સાફ સફાઈનું કામ ચાલુ છે વહેલા. અને આ બાદ તો રાકેશ હાલ ઉઠે શું કર્યું? વિડીયો અપલોડ કરો. ગુડ મોર્નિંગ, જય બહુચરમાં. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તારા સ્કૂલમાં નહીં જવાનું? હું લેતો તો દૂધ પર આવતો છે. જાકે ફટાફટ એટલે આ વિડીયો અપલોડ થઈ ગયો તો થોડોક બાકી છે. તો આપણે તો જઈએ ખેતર. તો અહીંયા તો મમ્મી મેશુને રમાડા છે. મેશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શરદી થઈ ગઈ કેજે બેટા. ગુડ મોર્નિંગ. તો હેડો કે ફટાફટ ખેતરમાં હેડીએ. પછી હું આવું ના આવે તેવું હોય તો. હા તે તું ઘડી વાર ઉભો રહી, રાખલો આવે એટલા કરી રાખલો પછી આવે તું. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. બા તો એ ચૂલા ઉપર તાપવા માટે બેઠો છે કારણ કે બાને ઠંડી વાય છે. તાપો હાલતા થોડું વધારે પીએ કે અવાજ નીકળતો નહીં કે ઠંડી વધારે પડી છે. એટલું ઘણો થઈ ગયું. બધા ના પીએ તો સવાસ ચડા, બધા સાપીએ તો સવાસ ચડા. તો આવાજ તો ઢગલો ભરીને વાહન કાઢી દીધો છે ધોવા માટે. અને પેલો નહીં ધોવાનો વાહન આપણે ઘરમાંથી. કવડી તમે આવી શરદી થઈ ગઈ છે મને. તો ગાઈસ આવાજ તો વાસણ ધોવાઈ છે. હા લેપા માટે તો વધુ નહીં, આપણે બાઇકમાં લાવી દેવું કટ્ટો ભરી તાનવડી શું લાવવાની બધી એનાથી કટ્ટો ભરીને આપણો બાઇક ઉપર લાવી દેવું. તો આપણે તો જઈએ છીએ એવું ખેતરમાં. મમ્મી અને સેવલને તો વાટ જોઈ રહ્યો હતો તો હું શાણા આવું એની વાટ જોઈ રહ્યો હતો એટલે એ તો હેડ્યો નહીં ખેતરમાં. હજી છે વળી પાછો. ઓહો વળીને પાછો જ દોડવાનું કર્યું છે. કેટલા વાગી ગયા? શું લીધું નાસ્તામાં? હા એટલે આપણે કોઈ ખવાય એવું છે કે નહીં? આ તો ભૂખ લાગે તો ખાવું પડે કે. તો ફાઇનલી આપણે તો નીકળી જાય છે ખેતરમાં જઈને. તો આપણે તો ફાઇનલી ખેતરમાં આવી જાય છીએ. અને આ બાજુ તો મમ્મી 4 વાટવાનું ચાલુ કરી દીધું નહીં? હું તો હાલ આવ્યો બધી. કેટલી થઈ? 2 પાથરા જ થયા. ફટાફટ બાટો ને ફટાફટ જઈએ. મેશવાન તો અહીંયા ઊંઘાડી દીધી છે મમ્મી હોય ગુડિયું બધી. મેશુ તો હોઈ જાય છે. તો આ બાજુ તો મેશુનો નાસ્તો છે. નાસ્તો કરીને એરા બિસ્કિટ વાગોળવા બેસી ગયા મમ્મી. એ તો હું તો તું કી આ તો પાતળા છે મેશુ નહીં ખાય ગોઠિયા એટલે હું કીધું હું ખાઈ જાઉં.
પણ હોય તો જો કે મેશું કરીને એક તો પતાઈ નાખ્યું હે હા મેશું એ મેશું તો આપણે ખાઈ લઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે તો ઘેર આવી ગયા છીએ અને મમ્મી તો આજ પગ ધોવે છે કારણ કે અમારા જવાનું છે મોમાના ઘેર બાપસર અને આ બાદ તો રાકેશ ને પપ્પા બે પોણી વાળી બીજા ખેતરમાં વાળી દીધું ઘઉં પી રહ્યા ઘઉં તો પી રહ્યા ઘઉં પી રહ્યા આવું ઓટ ચીપુડી લસણ ને ડુંગળી એવું છે એમ જો પપ્પા તું તો ખાલી પાઇપો ફેવરે જઈશ ને પપ્પા તો ફેરવતો તો કાંઈ. આ જો પપ્પા તો પાવડો લઈને મથે હું જઈશ પાઇપ લેવા જતો હતો એટલે પપ્પા ખાલી દોમો બોતે સવારે હું જોયો તો વાળવા થોડું અને તું તો ગમમાંથી આવ્યો ના જલ્દી ખાલી બે ચેડા વાળીને આવતો રહ્યો એ તો મારા પછી ખેતરમાં જવાનું હોય એટલે તું તો ખાલી આ પાઇપો લઈને ડોમસિયા ફર કર્યું આમથી આમ પણ નહીં કરતો મજૂરી કરું છું મફતી નહીં આવતું મજૂરી કરું છું યાર. તો આ બાદ તો દાળ તો બની જઈ છે અને આ બાદ ભાત તો જોઈએ પાછળ ઓ જોક જો બળે ને કાકું ઊંધું પાડે તો બધો પૂછ્યો રહે ને તમારે શું ખાવાની બધી ચિંતા હોય અમારે તો નહીં ખાવાનું પણ અમારે ખાવાનું તો પણ અમે પૂછીએ મરીએ કે પણ બળાય થાય આમ. ઓહો બળાય તો ખરું દાળમાં ભાત નાખે સડી ગયો હોય તો લઈ જા અંદર ભાતમાં દાળ નાખી હા અને આપણે તો આવું ફટાફટ નહીં લઈએ કારણ કે આપણે તો જવાનું છે આવું મોમાના ઘેર ફટફટ તૈયાર થઈ જાય હેડો પકડ્યું આપણને તો કોઈ લઈ જતું જ નહીં આપણને તો એમ કીધું તે પોણી વાળો ને અમે ફરવા જઈએ તે તને પોણી તો વાળવું પડે કે પોણી પણ છે વાળોનું તો વાળું જીવતે કેટલું વાળું પણ તો આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આ બાજુ મમ્મીએ તૈયાર થઈ જઈ છે લેડો લેડો કે એ તો હેડો હેડો કરો છો ને તૈયાર તો જલ્દી થતો નહીં આ થઈ ગયા અમે તા હેડ્યા હેડો તાન રાખીએ આપણે હેડ એમ ઘેર મેલ્યા છે શું હેડતા હોય? પોણી વાળો ફટાફટ લેડો અમે જઈને આવીએ એક સાથે તો ના હવ અમે જઈએ એક સાથે સાલન હેડો ફટફટ આગળ થઈ જાઓ આમ તો એ તો હેડો પણ ત્યાં આગળ થો તો હું બાઇક કાઢું કે મારા આ બાદ બાઇક કાઢવું છે પણ તે હેડો તો કાઢું કે તા તો અમે તો મમ્મી તેજલ અને હું 3 જણો આવું બાપસર જઈએ છીએ મમાના અને મેં શું હા આવજો તો નીકળીએ છીએ ચલો તો ફાઇનલી ગઈ અમે તો મમાના ઘેર આવીએ છીએ મમ્મી બધો ગાઈસ આ ડબડી બીમાર થઈ એને ખબર લેવા આવી છીએ શારીમાં ફોન આવે તો કેમ એમ ન જાય બધો શારદથી જાય બધા તંજુરી બાબુ મૂન તો ગાઈસ ખાવાનું તો બની દીધું છે મોમાં આવ્યું મેશીન તો મમ્મી રમાડે છે હું તેજલ ને મમ્મી 3 જણો ખાવા માટે બેસી ગયા છીએ ખાઈ લો મમ્મા તને તઈએ ખાઈ લીધું હોત તેને ખાવા એટલો તાર મારે વધારે જ હતું પણ હા થોડો આ થોડો લે કે મમ્મી શેમ ધરાઈ દે અને આ બાદ મેશું ને ખવડાવો મેશું તો બ્રશ કરે ખરાબ બપોરે હાય બ્રશ કરવા મને જબર કરવા ના લેવ નહીં શેક તારા ના શેમ વધારે પડશે તને વધારે જ પડે કોઈ ના તો વાત બે ઉતરક પાછું તો આપણે તો આવી ગયા છીએ બાપસર અને અહીંયા મસ્ત આપણો ધરોઈ ડેમ આ બાજુ બી કિનારો છે અને હું તેજલ અને આ ઢબુડી 3 જણા જઈએ છીએ અહીંયા રોમાપીરનું મંદિર છે ઉપર એટલે અમે જઈએ છીએ ત્યાં મંદિર નહીં
તે તો તાણ ડુંગર ઉપર હોય એટલે થોડું ઢાળ તો હોય કે અમે તું કીધું જોયું નહીં બાપસર એટલે આખું બાપસર બતાવીએ એટલે તો આટલા રહીને બધું દેખાય એટલે જોઈ લે તળાવ રહ્યું ત્યાં રહીને ઉપર રહીને મસ્ત દેખા આ બાજુ તો રોમાપીરનું મંદિર છે ઉપર ટેકરી ઉપર આ રહ્યો આખો ધરોઈ ડેમ છે હજી આ કિનારો ખરો ને હજી છે પેલી બાજુ છે હજી દેખાતો નહીં તો તને આપણો ડેમ આવડો મોટો છે તો દરિયો કેવડો મોટો છે અને આપણે ગયો તો ખબર છે પેલા પુલ ઉપર જો તો ગાઈઝ આપણે પુલ ઉપર ગયા હતા એ દેખાય છે જો હમ એ આ દેખાય તો અમે તો તેજલ ને બે આવી ગયો છીએ રોમાપીરના મંદિર અને બાપસર અને જોઈ લે આખું દેખાય છે ને બાપસર આખું અને પેલી બાજુ તળાવ છે મમ્મી કહેતો હતી આ રહ્યું આખું બાપસર ગોમ અને આ ડુંગર ઉરંડીએ ને આપણે એટલા આવા આપણો ધરોઈ ડેમ થાકી ગયો હા થાકે લાગી ગયો આપણે જ પેલું બાઈક ઊભું કર્યું છેક ને છે 4 વાગી ગયા આવજો તાર મોં હું આવજો વાહ હો તો આવ્યો થોડા દાડા છેડી વાહ હો તો આબુ જ હતું પણ વચ્ચે બીમાર થઈ ગયો હતું ચલો આપણે તો તો આપણે તો મમ્મી તળાવ જોવા લઈને આવીશ આજ તો બધું ફરી જ લેવું છે ને તો મમ્મી તો તળાવ જોવા લઈને આવી છે જોઈએ આ બાજુ લઈને કેવું દેખાય છે ને તો આપણે તો આવી જઈએ છીએ તળાવની પાળી તો આવી રહ્યું તળાવ જોઈ લે ગાઈસ તળાવ આખું આમાં આ બધું સાફ કરી દીધું છે નહીં કોઈ કાઢી દીધો છે આમ તો હા પેલા એમાં બેહીને ટુબો ઉપર બેહીને નો પોદો લઈ જાય આમાં તો કમળે ઘણી હોય છે અને કમેરે ઘણી હોય અને જીડો તો કેટલો હોય ને જીડો માટે નહીં હોય પણ આ પાણી જીડો માટે ફેમસ ગોમ હોય ને તો આવી રહ્યું ફાપસર અને આખા તળાવમાં જીડો જ જીડો હોય આખા તળાવમાં જીડો પણ આ પાણી હુકાય જેમ હુકાય પેલા હું રે પોદો તો પેલા હમ દેખાઈ જો આ ચોસ પેલા રહ્યો એ રે પોદો છે મેશુ ચલો હવે નીકળો ભાઈ તો ગાઈઝ આપણે તો આવી ગયા હતા અહીંયા ધરોઈ ડેમ મમ્મી અને તેજલ અને અહીંયા તો રસની લારી ઊભી છે શેરડીનો રસ 2 બનાવી દેજો 2 ગ્લાસ લે તાર નહીં પીવો કા હા તો આપણે તો મોમાન ઘેર જઈને ઘેર આવી ગયા છીએ પાછા અને આ બાદ તો મમ્મી તો આવીને ત્રિશુન રમાડે છે અરે ત્રિશલુ એ ત્રિશલુ આવ તો મમ્મી તો ત્રિશુન રમાડે છે અને આ બાદ તો બા દહીણું કરવા માટે બેઠો છે તો ગાઈસ પ્રકાશ તો બાપસાથી આવી અને ખાવા માટે બેસી ગયો જોડે એકણ તો ખાધું જ ના હોય ને એમ કરે છે ખાધું પણ આ તો તું ખાતો તો મને ભૂખ લાગી જોઈને ભૂખ લાગી કે રિયલીમાં લાગી જોઈને આવી ભૂખ ના લાગે જોઈને જેવી ભૂખ લાગે ખર આમ થોડું શાસ્તર જેવું આગળ તો જોઈને ભૂખ લાગી આ જોઈને ભૂખ લાગી જોજો વાટકા પ્રમાણે તે જુઓ તો પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે ને તું મેશું જોઈ રહેજે પાછું એ મુહૂર્ત કરી તું એ એટલે તું જોઈ રહેજો હું ખેતરમાં જઉં હું જોતા હું ઘઉં પાયા તા વારે પડ્યા છે થોડા એટલે ખાવાનું જોઈ રહેવાનું બધું હંગાતી હોય તો ચલો તો એ ભણવા જતો હું હોય તો બા તો મોજા પહેર્યું છે અને ત્રીસલો હોય ઊંઘી ગયો છે અને કપડો લઈને જઈ સાર વાટવા નહીં તાણ જોક જલ્દી તો કઈ મમ્મી આવી છે સાર વાટવા માટે વઢે મમ્મી હા ઓટલું થઈ ગયું તમે પેલો તેજલ ભાભી તમે વઢાવા આવશો દાંતેડું લઈને
બીજું વાટવાનું વધારે વાટશે એટલો ફાયદો થાય વધારે વાટશે દૂધ વધારે આવશે ઢોરણ ધરાઈને મળે તો વધારે જ આવે કે જઈને આવ્યા તો જઈને આવ્યા પ્રકાશને બધો હડો હડો જલ્દી એ રાગ ને હા બાંધ ડેલતું શાંતિ આવો છો હજી આઈને સાર વાટવાની હેડો ફટોફટ મમ્મીએ મજૂરી કરીને અને પોટલું વાઢી છે કે એક અમે ખાલી એમને દેખાડવા માટે આવ્યા છે હું વઢાઈ હતી કોણ એ તો વાઢ નાખ હડો આજે અમે વાઢ નાખો વાઢ નાખી વાત નહીં અમે વાઢો આ તો મમ્મીએ વાઢી તમે થોડી વાઢી છે બસ ખાલી બોનો બનાવતો જ આવડે અમે અત્યારે વાઢો ખબર પડે હાચી વાઢો અમે જ નહીં વાઢતા તમે વાઢો મમ્મી વાઢે નહીં મમ્મી તું વાઢે છે કે અને ખાલી વાંધો નોમ જ શું લેવું છે હા હાડો બેહીને વાઢો બેહીને તો 2 પોટલો કરવાનો બીજો તો કઈ સાર થઈ જશે કમ્પ્લીટ અને મમ્મી અને તેજલ ભાભી 2 જણા સાર બધે છે જો હું કહેતો મમ્મી લેટ આવું ને એટલે ફટલાઈને સાર થઈ જાય અને મજૂરી મમ્મીએ જ કરી છે તો ચલો મજૂરી મમ્મીએ કરી છે એમના એટલા પોટલું ઉપાડીને લેતા આવો તો ચલો હું તો ઘેર જાઉં છું મમ્મીને તો ઉપાડીને આવશી કે હું ઉપાડ લઉં શું હેડ્યા પાઇપલાઇન મૂકવા માટે તો સવારે પાઇપ લાવ્યા હતા પાણી વાળવા માટે તો પપ્પા તો પાઇપ મૂકવા માટે જઈશે અને ગાઈઝ વકન થઈ ગયો છે ચા રેડી થઈ ગયો છે અને દૂધ વેળાય છે અને રોટલા બોટલા આવી ગયા છે ચલો ચા રેડી થાય એટલે ચા પી લઈએ અને અહીંયા તો પ્રકાશનું બેસાડી દીધું છે મેસ્યુને રમાડવા માટે બહુ સરસ મજાની પ્રકાશની નોકરી આપી દીધી છે હવે આલી ગાલ ઉપર જ આલી કે મેસ્યુ તાતો આવ્યો અને આગને મૂકી દો વાટકી લઈ લો પાછળથી તો કઈ પપ્પા તો કોઈ ખોઈ ગયું છે હું તાર હું લાવવાનું છે એ તો સવારે લાવજો તો ચલો પપ્પા તો મમ્મીને તો આમથી તેમ ફરવા રહી ગયો છે ટાઈમ થઈ ગયો જીવનો સાર નાખવાનો નાખી દે ખેડો નાખી દઈએ તેજલ ભાભી છે એ જો તો ચલો મમ્મીને એવું ચા નાખી દઈ અને આપણે જઈએ દૂધ ભરવા માટે બરોબર પ્રકાશનું ફોન કરો શાકભાજી લઈને કેટલા આવ્યો હા હેડો તો ચલો હું નીકળું દૂધ તો આ બસ તો મમ્મી હવે વટોણા ફોલી દીધા છે વટોણા બટાકા ગાજર લાહડો બનાવી દઈએ મેસ્યુ લેડા પીપીમાં લેડો તો આ બાજુ તો મેશું તો હોઈ જઈ છે ખોળામાં અને આ બાજુ તો રોટલા બને છે સરસ મજાના રોટલા ગવાના બાજરીના રોટલા થઈ ગયા છે અને આ બાજુ તો મમ્મીએ શાક બનાવી દીધું હું કીધું મેશું શાનની જાગા છે પછી આમ તો ઊંઘ હતા બપોરન ચાસ તો શું ઊંઘી જ નહીં એનું થોડી વાર ઊંઘીએ છે થોડી વાર ઊંઘી જઈએ જ એના પાસે શું ઊંઘી છે પછી તો નહીં ઊંઘી મોસો પથરીને તને નાખી દીધી હોય તો મોય હા પોતરી કાઢી દીધી લઈને આવો મોસો કોણ પથર એ તો વળી રોજકુટ પત્ર તૈન પત્ર ગો આજે મોસો કાન હું તો મારો પથરી નાખું જીજુ હોય તો ઊંઘાડું પડે આ હું થયું તો એ કે કેડી છે હા ઓ કેડી છે તો આપણને તો ખાટલા પથરાનું કામ આપી દીધું છે તો આપણે તો ખાટલા અને ગોદડો પથારી કરી નાખીએ કારણ કે મેશું હોઈ જઈ છે એટલે મેશુંને ઊંઘાડી દઈએ આપણે તો ગોદડો પથરી દઈએ તાણ મોસા હરખા કરી તો ગાઈસ લકન તો ખાવા માટે બધો બેસી ગયા છીએ બા પ્રકાશ તેજલ ભાભી અને હું 4 જણો ખાવા માટે બેસી ગયા છીએ વટોણા બટાકો ગાજર ટામેટું મિક્સ સબ્જી બનાવી છે સરસ મજાની બાજરીના અને ગવાના રોટલા ડબલ રોટલા મિક્સ શાકભાજી અને છાશ તો ખાવા માટે બેસી ગયા છીએ આ તો બધો હંગાથી બેઠો છીએ આમ તો એક ઓળે બેસી જતો ને કોઈ પ્રકાર આ તો સબ્જી લઈને આવ્યો જ ના ગોમ જલ્દી
એક કોઈ બી હદ શું છે હું ખાઈ આ તો આમ તે ખાઈને આટલી ઘડી તો હોઈ ગયો આટલી કરતો ઊંઘી ગયો આ કરવાનું નહીં કોઈ એક બધો હંગાઈ ખાવા બે કે એટલે ગાઈડને એમ કહે કે તમારા ફેમિલી છે આમ કરે પણ ફેમિલીમાં એવું છે કે એકુળ ખાઈને ઊંઘી જાય ગાઈ પણ અમુક ઉનાળો ચાલતો છે કે ઉનાળાની શરૂઆત થાય છે એટલે બધો હંગાતી જ બેસી ખાવ નહીં આમ તો શિયાળામાં તો શું વાટકા તો તે લાઈટ તો નીરજ શું હતું ઉનાળામાં તો આપણે તો અમે શિયાળોમાં ઘરમાં ઊંઘ્યા ને ઉનાળામાં ઊંઘીને શું કરશું ખુદ માર તો સાપરું બનાવું છું માર તો સાપરું બનાવું મસ્ત ઊંચું તો ચલો ગાઈસ ખાઈ લઈએ આવું પહેલા બધા ભેગો થઈ ગયો એટલે